ઘરમાં કરોળિયાનું જાળું હોય એ શુભ છે કે અશુભ છે? વાલા ભક્તો, આપણા સુંદર મજાના ઘરમાં, પોતાના ઘરમાં કદાચ કરોળિયાનું જાળું હોય એ શુભ છે કે અશુભ છે? કેટલા જણ શુભ માનો છો? કેટલા જણા શુભ માનો છો? તો શાસ્ત્રમાં આપણે આ વસ્તુ શા માટે લાવ્યા? કથા દરમિયાન એટલા માટે લાવ્યા છે કે હું પહેલા કથા પત્યા પછી પધરામણી માટે જઉં. મેં એક મંદિરમાં આ વસ્તુને દ્રશ્યને જોયું. થોડુંક હૃદય એમ થયું કે ના, કથા દરમિયાન મારે લોકોને માહિતી આપવી જરૂરી છે. સુંદર મજાનું ભુવન હોય, સુંદર મજાનું ઘર હોય ને ઘરમાં કરોળિયાનું જાળું હોય એ અશુભ છે. ઘરની બહાર કદાચ હોય ને તો એ શુભ છે. આપણે જોઈએ છે ઘણા ઘરમાં તો બહેનો રોજે રોજ સાફ કરતા હોય છે. કારણ શું છે? કારણ કે તમારા ઘરમાં નેગેટિવ ઉર્જા ન આવે. તમારું ઘર જેટલું સ્વસ્થ છે, નકારાત્મક જે શક્તિ છે ઘરમાં હોય ને તો દૂર રહે. કારણ શું છે? કે સ્વસ્થતા ત્યાં પ્રભુતાનો વાસ કીધો છે. કરોળિયાનું જાળું એ શુભ પણ છે, પણ ક્યાં? ઘરની બહાર હોય ને તો કોઈ વાંધો નથી, એ શુભ છે. ઘણા લોકો કરોળિયાનું જાળું ઘરની બહાર, કેટલા બધા મંદિરોમાં મેં જોયું છે, કેટલી બધી જગ્યાએ મેં જોયું છે. પહેલામાં પહેલું તો આપણું ઘરને શુદ્ધ રાખો, અને એમાં ઘરમાં મંદિર હોય ને એને તો ખરેખર શુદ્ધ રાખવું જોઈએ. હિત અને અહિત બે આમાં છુપાયેલું છે. જેટલું આપ વિચારો છો, હિત ઈચ્છો છો, એટલું તમારું અહિત પણ નાની નાની વસ્તુથી થાય છે. કેવી વસ્તુથી અહિત થાય? ઘણા કહે કરોળિયો 1000 વખત પડી અને ઝાડ બાંધ્યા વગર રહેતો નથી. એ એની એટલી બધી જાગૃતતા છે, એ આપણને સૂચવે છે. હવે ઘરની બહાર શુભ કેમ છે? તો વારા ઘડી આપણે ધંધામાં, રોજગારમાં, પ્રગતિમાં, ઉન્નતિમાં તકલીફો આવે કે ના આવે? 7-8 દિવસમાં નાની મોટી તકલીફો તમારા જીવનમાં આવતી હશે. સમકક્ષ દિવસો તો કોઈના ગયા નથી. કારણ શું છે? કે સમય છે ને, ક્યારે પરિવર્તન થાય એનું કોઈ નક્કી હોતું નથી. જ્યારે સારો સમય ચાલતો હોય ત્યારે બધું જ પ્રાપ્ત કરી લો, પણ પુણ્ય સાથે પ્રાપ્ત કરજો. સારો સમય ચાલતો હોય ને ત્યારે આપણે એટલું બધું સુખમાં આવી જઈએ. સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ. પણ જે સુખમાં તમે મહાલય પરમાત્માનું ચિંતન કરો, એ બહાર જાળું એટલા માટે શુભ માન્યું છે. શાસ્ત્ર એમ કહે છે કે તમને એ બતાવે છે, દ્રષ્ટિકોણ કરાવે છે કે ભલે પડ, ઊભો થા અને પછી આગળ વધ. કરોળિયો 1000 વખત પડે પણ ઝાડ બાંધ્યા વગર રહેતો નથી. નેપોલિયને કીધું છે કે આ સૃષ્ટિમાં કશું જ ઇમ્પોસિબલ છે જ ને, બધું જ પોસિબલ છે, પણ પ્રયાસ નિશ્ચિત જરૂરી છે. ઘરની બહાર એટલા માટે શુભ બતાવે કે નીકળતા પહેલા તમારી જો દ્રષ્ટિકોણ થાય તો તમને મનમાં ઈચ્છાઓ જાગૃત થાય કે આટલી વખતમાં, આટલા સમયમાં, આ સમયથી આટલું જોઈએ, જાળું બંધ થઈ જ જાય છે, પછી એવું થઈ જ જાય છે. કારણ શું છે? અને વિચાર તો કરો કે એ આખું જાળું એવું બનાવે છે. તમે કરોળિયાનું જાળું જોયું હશે, કેટલું બધું ઘડીને બનાવે, વચ્ચે એવું હોય, આજુબાજુ એ રીતનું બનાવ્યું. હવે એ તમે જોઈન્ટ કરવા જાઓ, થાય તમારા? થાય? થાય? કેટલા જણ કહો છો થાય? આપણે આમાં જ પાછા છે, મારાથી આ નહીં થાય. જ્યારે પશુ પંખી
જીવ નિર્જીવ એ આપણને એ બતાવે છે. કશું ઇમ્પોસિબલ નથી. અત્યારે લગ્નના ગાળામાં આપણે જોઈએ છે, પહેલાના જમાનામાં અસવાર થતા હતા ઘોડા ઉપર, ઘોડી ઉપર. અત્યારે એને નચાવે છે. નચાવે છે કે નથી નચાવતા? એ અશુભ છે હો વાલા. કારણ કે નિર્જીવ જીવ છે, બોલી નથી શકતો, એને મારવામાં આવે છે. તમે ગાયની સેવા કરો છો. હવે આ કરોળિયા ઉપરથી એટલા માટે આપને જણાવું છું કે જે ગાયની સેવા કરો છો એ ગાયની એટલી સેવા કરજો, એટલી સેવા કરજો કે ગાયનામાંથી તમે કમાવ છો. ઘણા લોકો પશુપાલનનો ધંધો કરે, ખોટું નથી, એ બિલકુલ ખોટું નથી. પણ સાથે સાથે જે ગાયે આપેલી જે દૂધ છે અને દૂધમાંથી મળેલા જે રૂપિયા છે એ રૂપિયાથી ગાયને ઘાસ પણ એવું સારામાં સારું ખવડાવો. હે, દવાઓ ખવડાવીને તમે જે ખેતરમાં ઉપજ કરો છો, હે, નાખી નાખીને દવાની ઉપજ કરો છો ને, એ ફળરૂપ ભૂમિને ધીરે 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 અત્યારે જોઈએ અમુક જગ્યાએથી અમે પસાર થતા હોય તો અમે જોતા હોઈએ છીએ કે જમીન પહેલા કેવી હતી ને અત્યારે કેવી થઈ ગઈ છે. કારણ શું છે? યુરિયા ખાતર ને એટલી બધી ખાતરો નાખી નાખી, એ દવાઓ નાખી નાખીને તમે જે મેળવેલું જે ધાન્ય છે એ ધાન્ય દવાઓથી પકેલું ગમે તેટલું મોટું સારામાં સારું મળે, પણ તમે રોગિષ્ટ લોકોને પણ બનાવો છો. હે, આ બધી નાની નાની વસ્તુ. એક કરોળિયાનું ઝાડું જો ઘરની અંદર હશે ને તો તમારું અશુભ થાય, ખરાબ સંકેત છે. હે, તો એને દૂર કરવું જોઈએ. તો દૂર કરવા માટે અને જો મંદિર હોય, ગામડું ગામ હોય અને ગામમાં સરસ મજાનું મંદિર હોય અને આપણે ખાલી પૂજારી ઉપર નિર્ભય કરી દે, પૂજારી બાપા સાફ કરશે, પણ તમારી પાસે પણ હાથ છે, આપ પણ કરી શકો છો. હે, ઘણા ઘણા જગ્યાએ અમે જોઈએ છે તો પૂજારી ઉપર એટલું બધી તકલીફો આપતા હોય છે. બધું આ તમારે કરવાનું. પણ જેટલી સેવા ધનની બતાવી છે, જેટલી સેવા અન્નની બતાવી છે, જેટલી સેવા તમે પદયાત્રાની બતાવી છે, એનાથી બમણી સેવા ઠાકોરજીનું મંદિર હોય કે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર હોય કે માતાજીનું મંદિર હોય, એ મંદિરને સ્વસ્થ રાખો ને, સફાઈ કરો એટલે તીર્થયાત્રા જેટલું પુણ્ય મળે છે એ શાસ્ત્ર કહે છે વાલા. એટલે જો ઘરમાં કે મંદિરની અંદર કરોળિયાનું જાળું હોય તો એને દૂર કરવું એ અશુભ છે. ઘરની બહાર હોય તો એ શુભ માનવામાં શાસ્ત્રમાં આવે છે. તો વાલા ભક્તો, આ પ્રમાણે વિશેષ અનેક પ્રકારની કથાઓની, અનેક પ્રકારની માહિતી મેળવવા માટે, વિશેષ કથાઓ કરવા માટે ભાગવત, રામાયણ છે, દેવી ભાગવત છે, સત્સંગ કથાઓ છે, તો નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. અને જ્યોતિષની માહિતી મેળવવા માટે, રૂબરૂ કોન્ટેક્ટ કરવા માટે શનિવાર રવિવારના દિવસે તારાપુર તાલુકો મોરજ ગામ, આણંદ જિલ્લામાં આવેલું મોરજ ગામ છે, ઉમિયા માતાજીના મંદિરે શનિવાર અને રવિવારે રૂબરૂ સવારે 9 થી 12 વાગ્યા સુધી તમે મારી રૂબરૂ મુલાકાત કરી શકો છો.